દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા 44 કરોડના ખર્ચે તૈયાર રોડ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય, દાહોદ। પરેલથી ગોધરા ફાટક નંબર 44 નો નવીન ઓવરબ્રિજ 2 વર્ષ પહેલા એનું ખાતમુહૂર્ત આપણે કર્યું હતું। આજરોજ મને કન્યાબી કિશોરીજી ધારાસભ્યશ્રી, મને મહેશભાઈ ભુરિયાજી, મહેન્દ્રભાઈ ભાભોર DRM સાહેબ, દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી ગોપીભાઈ અને શ્રદ્ધાબેન ઉપપ્રમુખશ્રી અને દાહોદ શહેરના બધા લોકોની હાજરીમાં 44 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે ઓવરબ્રિજનું આજે દાહોદની જનતાને અર્પણ કરતા ગૌરવ અનુભવીએ છીએ। 90 વર્ષ પહેલાં આ રેલવે લાઇન નખાઈ ત્યારે આ વિસ્તાર જિલ્લાનો માર્ગ છે, જિલ્લાની કચેરીઓ પણ આ રસ્તા પર આવેલી છે। મને કહેતા ગૌરવ છે કે બોરડી બ્રિજ હોય, પાણીયા હોય, પીપલોદ હોય, આ બ્રિજ હોય, એમ લગભગ આ 11 વર્ષના કાર્યકાળની અંદર ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ કર્યું છે અને રેલવેના કામો 11 વર્ષની અંદર 22,000 કરોડ જેટલું બજેટ રેલવેમાં પહેલી વાર આપવા માટે માનનીય મોદી સાહેબના અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અમે આભારી છે। થેન્ક યુ, ધન્યવાદ। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4।